હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસની અંદર હું તમામ ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર તમારી વાર્ષિક પરીક્ષા 2025 જે દરેક જિલ્લાની અંદર સ્ટાર્ટઅપ થઈ ગઈ છે, તો તમારી વાર્ષિક પરીક્ષાની અંદર હેલ્પફુલ થાય એટલા માટે આપણે આ વિડીયોની અંદર એક સરસ મજાનું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર સોલ્યુશન કરવાના છીએ. ડિસ્પ્લે ઉપર તમે જોયું હશે, તમે અંદાજ લગાવી દીધો હશે કે આ પ્રશ્નપત્ર સાહેબ મોસ્ટ આઈએમપી હશે. તમારે આંકડાશાસ્ત્રની અંદર 80માંથી 80 માર્ક્સ આવી શકે છે. 100% હું દાવા અને ગેરંટી સાથે તમને કહી શકું છું. પણ આના માટે તમારે ઓલ્ડ પેપર થોડો સોલ્યુશન કરવા પડે, કારણ કે મારા ક્લાસની અંદર ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે કે જેમને પ્રથમ પરીક્ષામાં 50માંથી 50, બીજી પરીક્ષામાં 50માંથી 50, વાર્ષિક પરીક્ષામાંથી 80માંથી 80 ગુણ આવ્યા છે. એમને કંઈ નવું નથી કર્યું, મેં એમને નવું નથી કરાવ્યું. લાસ્ટ 5 વર્ષના અલગ જિલ્લાના પેપર સોલ્યુશન કરાયેલા છે. ચલો વધારે ડિસ્કશન નથી કર્યું, આપણે પેપર ઉપર સીધા જઈશું. એમ પેપર ક્યાંનું છે તમે જોઈ શકો છો. બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ બનાસકાંઠા જિલ્લાનું પેપર છે. વાર્ષિક પરીક્ષા 2022નું પેપર છે. કેમ 2022નું પેપર સોલ્યુશન કરવાના છે એ પણ હું તમને સમજાવું છું. ધોરણ 11 અને વિષય છે તમારું આંકડાશાસ્ત્ર, એટલે સ્ટેટિસ્ટિકનું પેપર છે. કુલ ગુણ તમારા 80 ગુણ છે. અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા તારીખ બી તમને આપેલી છે. બીજું 2022નું પેપર એટલા માટે તમને સોલ્યુશનની અંદર લીધું છે કારણ કે 2022ની જે પરીક્ષાની પેટર્ન હતી એ અને 2025ની હાલ જે લેટેસ્ટ પરીક્ષાની પેટર્ન, આ બંને વસ્તુ સેમ છે, બંને વસ્તુ ઇક્વલ છે. આ ખાસ વસ્તુ છે. ક્લિયર? ચલો પેપર મોસ્ટ આઈએમપી છે ખાસ. બીજું, ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. તમારો સમય વધારે નથી એટલે ફટાફટ આપણે આવતા રહીશું વિભાગ એ ઉપર. ચલો વિભાગ એની અંદર અહીંયા આપણને કીધું છે નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો. 16 ગુણનો આપણો વિભાગ એ છે. એની અંદર પ્રથમ નંબરનો પ્રશ્ન આપેલો છે, જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ સૌ પ્રથમ કોના દ્વારા વાપરવામાં આવ્યો હતો? જો જર્મન શબ્દ સ્ટેટિસ્ટિક્સ છે, એકદમ ચવાયેલો પ્રશ્ન છે. કોના દ્વારા વાપરવામાં આવેલો હતો? તો અહીંયા લખેલું છે, તમે જોઈ શકો તો ગ્રોડફીડ એકનેવાલ. કોના દ્વારા? ગ્રોડફીડ એકનેવાલ. ચલો એના પછી નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 2 ઉપર જવું છે. શું કીધું છે અહીંયા? નીચેના પૈકી કયો ચલ અસતત ચલ છે? કયો ચલ અસતત ચલ છે? તો અહીંયા અસતત એટલે જેને તમે ગણી શકો એવું, જેને તમે ગણી શકો છો, સંખ્યામાં રજૂઆત કરી શકો છો, એ ચલને અસતત ચલ કહેવામાં આવે છે. તમારા અંદરથી એવું ઉદાહરણ જોવાનું કે જેને તમે ગણી શકો. જો વ્યક્તિની ઊંચાઈ માપી શકો છો તો આ ના આવે, વ્યક્તિનું વજન આને પણ માપી શકો છો, ના આવે, મેદાનનું ક્ષેત્રફળ આને માપી શકો છો, ના આવે, પણ કુટુંબદીઠ બાળકોની સંખ્યા આને તમે ગણી શકો છો. એટલા માટે આ તમારો જવાબ આવશે. અસતત ચલનું ઉદાહરણ કયું? કુટુંબદીઠ બાળકોની સંખ્યા. ચલો એના પછી નેક્સ્ટ જવું છે વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 3 ઉપર આગળ. એકમાપી આકૃતિના પ્રકારો જણાવો. કોના? એકમાપી આકૃતિના પ્રકારો જણાવો. તો એકમાપી આકૃતિના પ્રકારો આવશે કેટલા? 4 પ્રકારો આવશે. ચલો નેક્સ્ટ આગળ જવું છે. પ્રશ્ન નંબર 4 ઉપર, કોઈપણ માહિતી માટે નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? કોઈપણ માહિતી માટે નીચેના પૈકી કયો સંબંધ સાચો છે? તો જવાબ આવશે તમારો અહીંયા ઓપ્શન નંબર સી, x બાર greater than equal g. શું આવશે? x બાર greater than equal g. ચલો નેક્સ્ટ. હવે આનો મતલબ શું થશે કે તમારો x બાર એટલે સમાંતર મધ્યક છે, એટલે કે મધ્યક છે એ ગુણોત્તર મધ્યક કરતાં હંમેશા કેટલો આવશે? ગુણોત્તર મધ્યક જેટલો અથવા એનાથી મોટો જ આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ આગળ જાઉં છું. પ્રશ્ન નંબર 5 ઉપર, નીચેનામાંથી કયું માપ આલેખ દ્વારા મેળવી શકાતું નથી? નીચેનામાંથી કયું એવું માપ છે જે આલેખ દ્વારા મેળવી શકાતું નથી? તો તમારો અહીંયા જવાબ આવશે ભારિત મધ્યક. કયો જવાબ આવશે? ભારિત મધ્યક. તમે જો મધ્યસ્થ મેળવી શકાય છે, શતાંશકો મેળવી શકાય છે, બહુલક મેળવી શકાય છે, પણ ભારિત મધ્યક એ એવું માપ છે જે આલેખ દ્વારા મેળવી શકાતું નથી. ક્લિયર? ચલો નેક્સ્ટ. પેપર કદાચ તમને પ્રિન્ટિંગની અંદર દેખાવામાં તકલીફ થશે, પણ હું બોલું છું દરેક વસ્તુ મારા વર્ડ ઉપર ધ્યાન આપજો એમ. ચલો આગળ પ્રશ્ન નંબર 6 ઉપર જવું છે. નેક્સ્ટ. ચલો શું કીધું છે? નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે? નીચેના પૈકી કયું માપ એવું છે જે એકમથી મુક્ત છે? ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું મિસ્ટેક છે, થોડું સાચવજો. આ પ્રશ્ન નંબર 5ની અંદર. ચલો આગળ પ્રશ્ન નંબર 5ની અંદર આપણે જે જોયું હતું, નીચેનામાંથી કયું માપ આલેખ દ્વારા મેળવી શકાતું નથી? નીચેનામાંથી કયું માપ એ આલેખ દ્વારા મેળવી શકાતું નથી? તો તમારો જવાબ આવશે કયું? બહુલક. કયું? આ બહુલક એ એક એવું માપ છે જે આલેખ દ્વારા મેળવી શકાતું નથી. થોડું ભૂલ થઈ ગઈ હતી એટલે સાચવી લેજો તમે.
चलो एना पछी नेक्स्ट आगळ जाऊं छुं प्रश्न नंबर 6 ઉપર નીચેના પૈકી કયું માપ એકમથી મુક્ત છે નીચેના પૈકી કયું માપ એ એકમથી મુક્ત છે તો જવાબ આવશે ચલનાંક આ ચલનાંકનું માપ એ એકમથી મુક્ત છે કારણ કે નિરપેક્ષ માપ છે સાપેક્ષ માપ છે ચલનાંકનું માપ એ કેવું માપ છે સાપેક્ષ માપ છે એની પાછળ કોઈ એકમ હોતો નથી તો તમારો જવાબ આવશે ચલનાંક ચલનાંક એકમથી મુક્ત માપ છે ચલનાંકની પાછળ કોઈ એકમ આવતો નથી મીટર લીટર કિગ્રા સેમી એવો કોઈ પણ એકમ આવતો નથી કારણ કે એકમથી મુક્ત માપ છે ચલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 7 ઉપર જવું છે પ્રસારાંક કેવું માપ છે પ્રસારાંક એ કેવું માપ છે તો તમારો જવાબ આવશે ઓપ્શન નંબર બી સાપેક્ષ માપ છે કેવું માપ સાપેક્ષ એટલે કે એ પણ કેવું છે એકમથી મુક્ત છે કેવું છે એકમથી મુક્ત છે ક્લિયર એટલે કે પ્રસારાંકની પાછળ કોઈ એકમ આવતો નથી કારણ કે કેવું માપ છે સાપેક્ષ માપ ને સાપેક્ષ એકમથી મુક્ત એની પાછળ કોઈ એકમ આવે નહીં ચલો આગળ જાવશે નેક્સ્ટ એના પછી પ્રશ્ન નંબર 8 ઉપર એક બહુલકીય આવૃત્તિ વિતરણ માટે વિષમતાંકનો વિસ્તાર કેટલો થશે એક બહુલક એટલે એક જ બહુલક હોય તો એના માટે વિષમતાંકનો વિસ્તાર કેટલો થશે તો જવાબ આવશે ઓપ્શન નંબર એ -1 થી +1 વચ્ચે જે માહિતીની અંદર એક જ બહુલક શોધી શકાતો હોય એક જ બહુલક હોય તો વિષમતાંકનો વિસ્તાર વિષમતાંક એટલે શું કહીશું એને જે કહીશું તો જેનો જવાબ કેટલો આવશે -1 થી +1 વચ્ચે આવશે ક્લિયર ચલો નેક્સ્ટ આગળ પ્રશ્ન નંબર 9 ચલનાંકનું માપ સૂચવનાર આંકડાશાસ્ત્રી કોણ હતા ચલનાંકનું માપ સૂચવનાર આંકડાશાસ્ત્રી કોણ હતા તો જવાબ આવશે કાર્લ પિયર્સન આ જે ચલનાંકનું માપ છે કોને આપ્યું હતું કાર્લ પિયર્સને આપ્યું હતું चलो नेक्स्ट आगे जाऊँ छे प्रश्न नंबर 10 पर कया प्रकारना आवृत्ति वितरणनो आवृत्ति वक्र संपूर्ण घंटाकार स्वरूपनो होय छे कया प्रकारनो एवो आवृत्ति वितरण छे एनो आवृत्ति वक्र संपूर्ण घंटाकार स्वरूपनो होय छे तो अहींया तमारो जवाब आवशे सममित आवृत्ति वितरण कयुं सममित आवृत्ति वितरण अने सममित आवृत्ति वितरण हशे एनो जे आवृत्ति वक्र संपूर्ण घंटाकार स्वरूपनो आवशे चलो एना पछी नेक्स्ट क्वेश्चन नंबर 11 ની અંદર जावुं छे 10 × n ફેક્ટોરિયલ બરાબર 240 શું કીધું છે 10 × n ફેક્ટોરિયલ બરાબર 240 તો હવે એક કામ કરો n ફેક્ટોરિયલને કરતા બનાવો તો 240 ભાગ્યા 10 10 10 ઉડી ગયા તો n ફેક્ટોરિયલ બરાબર 24 થાય तो n ફેક્ટોરિયલ બરાબર 24 એટલે કેટલા ફેક્ટોરિયલ 4 ફેક્ટોરિયલનો જવાબ છે બે બાજુ ફેક્ટોરિયલ ઉડી ગયા તો અહીંયા તમારો જવાબ આવશે કેટલો 4 જવાબ આવશે तो 4 जवाब अहींया क्या है तमे जोई शको छो क्वेश्चन नंबर जे 11 मानी अंदर ऑप्शन नंबर डी में आपेलो छे 4 क्लियर ने चलो आगे नेक्स्ट प्रश्न नंबर 12 ની અંદર કીધું છે x + a ની n ઘાત શું કીધું છે x + a ની n ઘાત અને આની અંદર વિસ્તરણમાં અંતિમ પદ તમને પૂછ્યું છે કયું પદ અંતિમ પદ તો એનું અંતિમ પદ આવશે કયું a ની n ઘાત કયું આવશે a ની n ઘાત મોસ્ટ આઈએમપી 10 સ્ટાર વાળો પ્રશ્ન છે ખાસ તૈયાર કરી લેજો ચલો આગળ નેક્स्ट एना पछी क्वेश्चन नंबर आगळ 13 नी अंदर जावुं छे जो समष्टिमां छूपा आवर्तन होय समष्टिमां केवा छूपा आवर्तन होय तो कई निदर्शन पद्धति पर तेनी असर सौथी वधु थाय छे क्लियर तो अहींया प्रश्न नंबर 13 ની અંદર તમારો જવાબ આવશે ઓપ્શન નંબર કયો સી કઈ પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ કઈ આવશે પદિક યાદચ્છિક નિદર્શન પદ્ધતિ ચલો એના પછી નેક્સ્ટ આગળ જાવું છે પ્રશ્ન નંબર 14 ઉપર एफ ज्या विधेय ए थी बी परनु विधेय माटे गण ए ने प्रत्येक किंमत माटे गण बी में फक्त एक ज प्रतिबिंब मळतुं होय तो ते केवा प्रकारनुं विधेय कहेवाय तमे जोई शको छो एफ ए विधेयनी संज्ञा छे ए थी बी परनुं विधेय छे गण ए नी प्रत्येक किंमत माटे गण बी में फक्त तमने केटला प्रतिबिंब एक ज प्रतिबिंब मळतुं होय तो ए केवा प्रकारनुं विधेय छे तो तमारो जवाब आवशे अचल विधेय 10 स्टार वाळो प्रश्न छे खास तैयार करी लेजो मोस्ट आईएमपी प्रश्न छे चलो एना पछी प्रश्न नंबर 15 ની અંદર जावशे गुणोत्तर श्रेणी में सामान्य गुणोत्तर आर केवो हशे गुणोत्तर श्रेणी होय छे एमां सामान्य गुणोत्तर आर केवो हशे समान केवो हशे समान तमे गुणोत्तर श्रेणी आपणुं चेप्टर नंबर 9 एनी अंदर तमे सामान्य गुणोत्तर आर लावशो तो आर केवो हशे समान आवशे ओके चलो नेक्स्ट आगळ एना पछी प्रश्न नंबर 16 पर कीधुं छे गुणोत्तर श्रेणी 0.4 0.04 अने 0.04 नो सामान्य गुणोत्तर आर लाववानो छे केटलो लाववानो छे आर तो हवे तमने खबर छे अहींया पदनुं नाम आपी दो आने कहीशुं छुं आपणे T1 एने T2 एने T3 चलो आपणे आर लाववो छे तो आर लाववा माटे T2 भाग्या T1 करी नाखो क्लियर तो T2 एटले काम करो 0.04 केटला 0.04 एने 0.4 वडे भागी नाखो तो अहींया तमारो जवाब आवशे केटलो 0.1
કેટલો આવશે 0.1। તો આર બરાબર તમારો જવાબ આવશે 0.1, જે ઓપ્શન નંબર ડીમાં આપેલો છે। કંઈ નવી વાત નથી, તમારે આર સામાન્ય ગુણોત્તર લાવવા માટે T2 ભાગ્યા T1 કરી નાખો। ક્લિયર? એટલે કે બીજું પદ છે 0.04, એને 0.4 વડે ભાગી નાખો તો જવાબ કેટલો આવશે 0.1। અને બીજું તમને આગળ ઉપર પ્રશ્ન આપેલો છે કે આર કેવો આવશે, તમારો સમાન આવશે। તમે અહીંયા T2 ભાગ્યા T1 કરશો એનો આર, T3 ભાગ્યા T2 કરશો એનો આર કેવો આવશે, સમાન આવશે। ચલો નેક્સ્ટ, વિભાગ બીની અંદર આગળ જાવ છે તો વિભાગ બીની અંદર આગળ જતાં પહેલાં તમને એક ખાસ સૂચના છે કે તમે ધોરણ 11 કોમર્સની અંદર વાર્ષિક પરીક્ષા આપો છો તો આપણે વાર્ષિક પરીક્ષા માટે ધોરણ 11 કોમર્સના જેટલા પણ વિષય છે આ દરેક વિષયના આપણે નમૂનાના પ્રશ્નપત્ર અપલોડ કરેલા છે। બીજું, દરેક વિષયના મોસ્ટ IMP વિડીયો અપલોડ કરેલા છે। દરેક વિષયના આપણે પાટણ ને બનાસકાંઠા જિલ્લાના અગાઉ લેવાયેલા પ્રશ્નપત્ર અપલોડ કરેલા છે। અને હાલ પાટણ ને બનાસકાંઠા જિલ્લાની અંદર જે વિષયના લેટેસ્ટ પેપર 2025માં લેવરાઈ ગયા છે એના પણ વિડીયો અપલોડ કરેલા છે। આ દરેકની તમારે વિડીયો જોતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે જોઈ શકો છો। તમારે પરીક્ષાની અંદર આંકડાશાસ્ત્રની અંદર પૂરેપૂરા માર્ક્સ લાવવા હોય તો થોડી મારી વાત માનવી પડશે, થોડા પેપર સોલ્યુશન કરવા પડશે। ચલો આગળ નેક્સ્ટ, વિભાગ બીની અંદર નીચે આપેલા પ્રશ્ન 17 થી 24 પ્રશ્નોના ઉત્તરો એક વાક્યમાં લખો। પ્રત્યેકનો 1 ગુણ ને 8 ગુણનો વિભાગ છે। તમને ખબર છે કે હાલ આપણી લેટેસ્ટ પેપરની અંદર પણ વિભાગ બી કેટલા ગુણનો છે, 8 ગુણનો છે, અને વિભાગ એ 16 ગુણનો હતો, આપણે જે ઉપર સોલ્વ કર્યો। ચલો તો આ પ્રશ્ન નંબર 17ની અંદર જવું છે। શું કીધું પ્રશ્ન નંબર 17માં? NSSOનું પૂરું નામ શું? NSSOનું પૂરું નામ, તો એનું પૂરું નામ શું આવશે? તો અહીંયા લખીશું, હું ધ્યાન આપજો, નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન। શું આવશે? ઓર્ગેનાઇઝેશન। ક્લિયર? S એટલે નેશનલ, S એટલે સેમ્પલ, S એટલે સર્વે, O એટલે ઓર્ગેનાઇઝેશન। તો નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન આ છે NSSOનું પૂરું નામ। ક્લિયર? આ શું કરે છે તો ભારતની અંદર જે વસ્તી ગણતરી થાય છે આ વસ્તી ગણતરીના આંકડા લાવવાનું કામ કરે છે। ભારતમાં વસ્તી ગણતરીનું કામ કરે છે કોણ? NSSO। અને પ્રાથમિક માહિતી ભેગી કરે છે, ટૂંકમાં એવું કહું તો ચાલે। ચલો આગળ, પ્રશ્ન નંબર 18ની અંદર ભાષાના બંધનો કઈ આકૃતિને નડતા નથી? ભાષાના બંધનો કઈ આકૃતિને નડતા નથી? તો જવાબ આવશે ચિત્ર આકૃતિ। કઈ? ચિત્રાકૃતિ। ચિત્રાકૃતિ, કૂતરી નહીં લે આકૃતિ કહું છું, સાંભળતો ખરું એમ, પછી એમ કહે છે પરીક્ષામાં આવડતું નથી, એમ ક્યાંથી આવડે? સોની મની ભણવાનું કર ને। ભાષાના બંધનો કઈ આકૃતિને નડતા નથી? તો ચિત્રાકૃતિ। ચિત્રાકૃતિને ભાષાના બંધનો નડતા નથી। ચલો આગળ નેક્સ્ટ, પ્રશ્ન નંબર તમારો 19, કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? કઈ પરિસ્થિતિમાં ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી? તો જ્યારે તમારી અવલોકનની કિંમત 0 હોય, અવલોકનની કિંમત કેવી હોય? 0 હોય, કે અવલોકનની કિંમત ઋણ હોય, અવલોકનની કિંમત 0 હોય કે અવલોકનની કિંમત ઋણ હોય, તો એવા સંજોગોની અંદર ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી। તમારા જે અવલોકન છે અવલોકનની કિંમત કેવી હોય? 0 હોય, અથવા અવલોકનની કિંમત ઋણ હોય તો 0, અને જો ઋણ અવલોકનની કિંમત હોય તો ગુણોત્તર મધ્યક શોધી શકાતો નથી। ચલો આગળ જાવ છે નેક્સ્ટ, પ્રશ્ન નંબર આગળ 20ની અંદર ચલનાંક નિરપેક્ષ માપ છે કે સાપેક્ષ માપ છે? સાહેબ 50-50 છે, નિરપેક્ષ લખું કે સાપેક્ષ લખું? બેમાંથી એક જવાબ છે, કયો છે એ નથી। પ્રશ્નમાં જવાબ છે પણ કોઈ પ્રશ્ન નથી સાહેબ, સૌથી મોટો પ્રશ્ન છે। ખમા મજા કરો ને તાર। ચલો હવે શું કીધું છે? ચલનાંક એ નિરપેક્ષ માપ છે કે સાપેક્ષ માપ છે? તો વિદ્યાર્થી મિત્રો ચલનાંક કેવું માપ છે? સાપેક્ષ માપ છે। કેવું માપ? સાપેક્ષ। આગળ ઓલરેડી ઉપર એક પ્રશ્ન આવી ગયો, કદાચ ખબર હોય તો। ચલનાંક કેવું માપ છે? સાપેક્ષ, કારણ કે એ એકમથી કેવું માપ છે? મુક્ત માપ છે, એની પાછળ કોઈ એકમ હોતો નથી। ચલો પ્રશ્ન નંબર 21ની અંદર જવું છે, કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વધુ વિશ્વસનીય હોય છે? કઈ પદ્ધતિથી મેળવેલ વિષમતાંકની કિંમત વિશ્વસનીય હોય? તો તમારો જવાબ આવશે શું? કાર્લ પિયર્સન। કયો જવાબ આવશે? કાર્લ પિયર્સન। આ કાર્લ પિયર્સનની પદ્ધતિથી તમે જે વિષમતાંક જે તો શોધો છો, શું જે કેવો આવશે છે? વિશ્વસનીય આવે છે। તમને ખબર છે કે વિષમતાંક શોધવા માટે 2 પદ્ધતિઓ છે, એક કાર્લ પિયર્સનની પદ્ધતિ અને બાઉલીની પદ્ધતિ। એની અંદર કઈ પદ્ધતિથી વિષમતાંક વિશ્વસનીય આવે? તો કાર્લ પિયર્સનની પદ્ધતિ। ચલો નેક્સ્ટ આગળ જવું છે, પ્રશ્ન નંબર 22 ઉપર, તો ક્રમચય અને સંચયનો મુખ્ય તફાવત શું છે? શું કીધું છે? ક્રમચય અને સંચયનો મુખ્ય તફાવત શું છે? તો વિદ્યાર્થી મિત્રો જે ક્રમચય હોય
શું ક્રમચય હોય તો ક્રમચયની અંદર ક્રમનું મહત્ત્વ છે। શું વિદ્યાર્થી મિત્રો ક્રમચયની અંદર આ જે ક્રમચય છે એની અંદર શું છે ક્રમનું મહત્ત્વ છે। ક્રમચયમાં ક્રમનું મહત્ત્વ છે જ્યારે સંચયની અંદર ક્રમનું મહત્ત્વ નથી। શું એનું મહત્ત્વ નથી। ક્રમચયની અંદર ક્રમનું મહત્ત્વ છે જ્યારે સંચયની અંદર ક્રમનું મહત્ત્વ નથી। આ બંનેમાં મુખ્ય તફાવત છે। સાહેબ કેવો મસ્ત પ્રશ્ન છે। પ્રશ્નમાં સાહેબ જવાબ જ નથી, પ્રશ્નમાં જવાબ છે પણ કોઈ પ્રશ્ન નથી, સૌથી મોટો પ્રશ્ન છે। ક્રમચયમાં ક્રમનું મહત્ત્વ છે જ્યારે સંચયમાં ક્રમનું કોઈ મહત્ત્વ નથી। આ બંને વચ્ચે મુખ્ય શું છે તફાવત છે। ચલો આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 23ની અંદર જવું છે તો અહીંયા ગુણોત્તર શ્રેણી AR સ્ક્વેર ARનો ઘનનું nમું પદ શું થશે। અહીંયા લખેલો છે AR પછી ARનો સ્ક્વેર પછી ARનો ઘન અને છેલ્લે એનું કીધું છે કે nમું પદ। કયું પદ nમું પદ। તો વિદ્યાર્થી મિત્રો એનું nમું પદ કયું થશે તો ARની n ઘાત। કયું થશે ARની n ઘાત થશે। તો અહીંયા તમારો જે પ્રશ્ન આપેલો છે તો એનું nમું પદ તો કયું થશે ARની n ઘાત થશે। ક્લિયર। ચલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી લેજો। ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ જવું છે વિભાગ બીનો આપણો લાસ્ટ એન્ડ ફાઇનલ ક્વેશ્ચન। પ્રશ્ન નંબર કયો 24। આઈ હોપ હું આશા રાખું છું કે તમને વિભાગ એ અને બીની અંદર દરેકે દરેક પ્રશ્નની અંદર ડીપમાં ખબર પડી છે। ક્લિયર। ચલો પ્રશ્ન નંબર 24ની અંદર કીધું છે નિદર્શન અંતરાલ મેળવવાનું સૂત્ર જણાવો। શું નિદર્શન અંતરાલ મેળવવાનું સૂત્ર જણાવો। તો એનું સૂત્ર છે કયું k બરાબર n ભાગ્યા n। નિદર્શન અંતરાલ મેળવવાનું સૂત્ર કયું છે k બરાબર n ભાગ્યા n અથવા કેપિટલ n બરાબર આ n ને કરતાં બનાવી નાખવું એમ તો આ બે વચ્ચે કયો સંબંધ છે ગુણાકારનો સંબંધ છે। તો જવાબ આવશે કયું કેપિટલ n બરાબર nk। તો બે જવાબ છે અહીંયા k બરાબર કયું n ભાગ્યા સ્મોલ n અને n બરાબર nk। આ બંનેમાંથી તમે કોઈ એક જવાબ લખી શકો છો। ક્લિયર। બીજો આ જવાબ કઈ રીતના બને તો n ને મેં કરતાં બનાવ્યો અહીંયા આ બે વચ્ચે કયો સંબંધ છે ગુણાકારનો સંબંધ છે। ચલો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું વિભાગ બીનું સોલ્યુશન। એના પછી નેક્સ્ટ જવું છે આપણે વિભાગ સી ઉપર। તો વિભાગ સીની અંદર ફટાફટ અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ શકશો। શું કીધું છે 22 થી 25 થી 32ના પ્રશ્નો આપેલા છે, એમાંથી 6 પ્રશ્નોનો તમારે મુદ્દાસર ઉત્તર લખવાના છે, દરેકના 2 ગુણ મળવાપાત્ર છે। અને વિભાગ તમારો જે સી છે એ કેટલા ગુણનો છે જોઈ શકો છો તમે 12 ગુણનો છે। ફટાફટ તમને અહીંયા પ્રશ્નો આપેલા છે 25, 26, 27, 28, 29, 30, 31 અને 32। બીજું દરેકે દરેક પ્રશ્ન તમને અહીંયા આપેલા છે એ કેવા છે આઈએમપી છે, ચાહે થિયરી હોય ચાહે ટૂંકા દાખલા હોય, આ દરેકે દરેક પ્રશ્ન આઈએમપી છે। તો ખાસ તમે તૈયાર કરીને જજો। કારણ કે અગાઉ જેટલા પણ પાટણ બનાસકાંઠામાં પેપર લેવડાના છે છેલ્લા 2-3 દિવસની અંદર તો એની અંદર વિદ્યાર્થીઓની કોમેન્ટ આવે છે કે સાહેબ તમે જે પ્રીવિયસ યરના પેપર સાહેબ મોકલે તે એની અંદરથી બેઠું પૂછાય છે। ચલો આગળ જવું છે નેક્સ્ટ વિભાગ ડી ઉપર। અહીંયા તમે જોઈ શકશો તો વિભાગ ડીમાં 33 થી 41ના પ્રશ્નોમાંથી 7 પ્રશ્નોના મુદ્દાસર તમારે જવાબ લખવાના છે, દરેકના 3 ગુણ મળવાપાત્ર છે। ફટાફટ પ્રશ્ન જોશો। અહીંયા પ્રશ્ન નંબર 27 તમને આપેલો છે। પ્રશ્ન નંબર ક્રમની અંદર થોડું સાચવજો, અહીંયા 33 આવે છે 33, એના પછી 34, 35 તમને આપેલો છે, ફટાફટ સ્ક્રીનશોટ લેવાનું ચાલુ રાખજો। એના પછી પ્રશ્ન નંબર 36 તમે જોઈ શકો છો, 37 તમે જોઈ શકો છો, પ્રશ્ન નંબર 39 તમે જોઈ શકો છો અને 38 અને 39 ફટાફટ સ્ક્રીનશોટ લઈ લેજો। દરેકે દરેક દાખલા મોસ્ટ આઈએમપી છે। ચલો અહીંયા પણ જો 40 અને 41 સરસ મજાના દાખલા તમને આપેલા છે। હાવ એકદમ ઇઝી છે, તમે પ્રેક્ટિસ કરી છે, વર્ષ દરમિયાન ભણ્યા છો તમારા સ્કૂલની અંદર, તમારા ટ્યુશનની અંદર તો 100% આવડતા હશે, તમને ટાઈમના લીધે સમજાવતો નથી। ચલો એના પછી નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો તમારો લાસ્ટ એન્ડ ફાઇનલ વિભાગ છે અહીંયા। ચલો વિભાગ ઈ ઉપર આવ્યા છીએ, એના પછી વિભાગ એફ છે। ચલો શું કીધું નીચે આપેલા પ્રશ્ન નંબર 42 થી 44ના પ્રશ્નો આપેલા છે, કોઈ પણ 2 પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો, પ્રત્યેકના 4 ગુણ ને 8 ગુણનો વિભાગ છે। તો અહીંયા તમે જોશો 1, 2 અને 3 તમને 3 દાખલા આપેલા છે, તમે જોઈ શકો છો અહીંયા। બીજો આજે આ પ્રશ્ન નંબર 44 આપેલો છે, તો આ 44ની અંદર જે દાખલા પૂછાય છે એનો મેં અલગથી એક વિડીયો બનાવેલો છે વિથ સોલ્યુશન સાથે। ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું, ત્યાં તમે જઈ અને જોઈ શકો છો। મોસ્ટ આઈએમપી જે દાખલા છે
જે તમારો પ્રશ્ન નંબર 44માં પૂછાય છે એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે વિથ સોલ્યુશન સાથે. ફટાફટ તમે ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈ શકો છો એમ. ચલો આગળ જાઉં છે નેક્સ્ટ વિભાગ એફ ઉપર. વિભાગ એફમાં 45 થી 49 પ્રશ્નો આપેલા છે. એની અંદરથી 3 પ્રશ્નો તમારા મુદ્દાસર ઉત્તર લખવાના છે. દરેકના 5 ગુણ મળવાપાત્ર છે. 15 ગુણનો વિભાગ છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ જે વિભાગ એફ છે એનો પણ મેં આઈએમપીનો એક વિડીયો બનાવેલો છે કે કયા કયા ચેપ્ટર તૈયાર કરવો, કયા ચેપ્ટરમાંથી કઈ રીતના દાખલા તૈયાર કરવા. આ દરેક માટે વિભાગ એફનો મેં અલગથી એક વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક આપેલી છે. વિભાગ એફના મોસ્ટ આઈએમપી ચેપ્ટરને મોસ્ટ આઈએમપી ચેપ્ટરમાં કયા દાખલા મોસ્ટ આઈએમપી જે પરીક્ષામાં તમને 2025માં બેઠા દાખલા જોવા મળશે ક્લિયર, તો એનો બી વિડીયો છે. તમે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈને તમે જોઈ શકો છો. ચલો 45, 46. ચલો એના પછી નેક્સ્ટ અહીંયા તમે જોઈ શકો છો 47 અને 48. ચલો વિદ્યાર્થી મિત્રો, આ હતું તમારું બનાસકાંઠા જિલ્લાનું વાર્ષિક પરીક્ષાના આંકડાશાસ્ત્રનું પેપર સોલ્યુશન. આઈ હોપ, આશા રાખું છું કે તમને ખબર પડી હશે. વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટની અંદર કહેજો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો. ચલો મળીશું આવા જ કોઈ પ્રશ્નપત્રના સોલ્યુશન સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, તથાસ્તુ.